વ્રત ઉપવાસ જે કરે પામે સુખ અપાર, કરે ધારણા પારણા સુખ ભોગવે સંસાર. એક ટાણા જે આદરે સમજે સદા સાર, વ્રત નિયમ જે ના કરે સદાય હાકાકાર. બોલો શ્રી પૂર્ણ પુરુષોત્તમ રાયની જય. મિત્રો, જો આપને મારો આ વિડીયો પસંદ પડે તો તેને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો. હવે આપણે સાંભળીશું અધ્યાય 26મો. અગાઉ આપણે જાણ્યું કે રાજા દ્રઢધનમાં મહર્ષિ વાલ્મીકીને પુરુષોત્તમ માસના વ્રતના ઉદ્યાપન વિશે પૂછે છે. ત્યારે મહર્ષિ વાલ્મીકી ઉદ્યાપન વિધિ સમજાવે છે કે આ વ્રત અને તેનું ઉદ્યાપન વિધિપૂર્વક કરનાર ભાવિક સંસારના સમસ્ત સુખ ભોગવે છે અને તેનો વૈકુંઠમાં વાસ થાય છે. હવે સાંભળીશું અધ્યાય 26મો. મહર્ષિ વાલ્મીકી બોલ્યા, હે રાજન, હવે હું તને વ્રતના નિયમો છોડવાની વિધિ જણાવું છું. જેણે એક ટાણાનો નિયમ લીધો હોય તેણે બ્રહ્મભોજન કરી આવ્યા પછી જ એ નિયમ છોડવો. માગ્યા વગર જે પાણામાં આપે એ જમી લેવાનો નિયમ લેનારે સુવર્ણદાન કરવું. આખો મહિનો ઉપવાસ કરનારે દૂધ દહીંનું દાન કરવું. મૌન વ્રત પાળનારે ઘંટી તથા તલનું દાન કરવું. નખ અને વાળ વધારનારે દર્પણ, મીઠા વગરનું ભોજન કરનારે અને ધારણા પારણા કરનારે 8 કળશનું દાન કરવું. એક જ અન્ન લેનાર મોક્ષની પ્રાપ્તિ કરે છે અને એક ટાણું કરનારને રાજપદ મળે છે. અડદ ન ખાનારને સર્વ પાપોનો ક્ષય થાય છે અને એને વિષ્ણુલોકની પ્રાપ્તિ થાય છે. હે રાજન, આ માસમાં ઘાણી પીલાવાથી ઘોર પાપ થાય છે. સૂદ તથા વદ બારસે ઉપવાસ કરનારને દેવલોકની પ્રાપ્તિ થાય છે. હે રાજન, જે જીવ વ્રતના આવા નિયમ પાળીને વિધિપૂર્વક નિયમ છોડે છે તેને પરમપદની પ્રાપ્તિ થાય છે. અહીં આપણો 26મો અધ્યાય પૂરો થાય છે. બોલો શ્રી પૂર્ણ પુરુષોત્તમ રાયની જય. હવે સાંભળીશું 26મા દિવસની કથા વાર્તા, તાવડી તપેલીની કથા. એક નગરી હતી. તેમાં બ્રાહ્મણ બ્રાહ્મણી પોતાના 2 નાના દીકરાઓ સાથે રહેતા હતા. 4 દીકરીઓ હતી જે મોટી હોવાથી ચારેય પરણાવીને સાસરે વળાવી હતી. બ્રાહ્મણ બ્રાહ્મણી બંને ધર્મિષ્ઠ અને સંતોષી હતા. વર્ષો થયા તેમનો મોટા ભાગનો સમય પ્રભુ ભજનમાં ગાળતા હતા. દીકરીઓ હતી ત્યાં સુધી તેમને પ્રભુ ભજન, વ્રત, ઉપવાસ, કથા વાર્તા સાંભળવામાં મુશ્કેલી આવતી નહીં. પરંતુ ચોથી દીકરી ગયા વર્ષે પરણાવ્યા બાદ ઘરનું કામકાજ બ્રાહ્મણીને જ કરવું પડતું. ઉંમર 60 વર્ષની થવાથી તે ઝડપભેર કામ કરી શકતી નહોતી. માટે 4 જણની રસોઈ કરવામાં તથા બીજા કામકાજમાં તેનો આખો દિવસ ક્યાંય નીકળી જતો. આનાથી પ્રભુ ભક્તિ અને કથા વાર્તા સાંભળવાનો સમય રહેતો નહીં. તે મનમાં ને મનમાં દુઃખી થતી. એવામાં પુરુષોત્તમ માસ આવ્યો. પુરુષોત્તમ માસના 2 દિવસ બાકી હતા. તેને ચિંતા થઈ કે વર્ષોથી હું પુરુષોત્તમ માસનું વ્રત કરું છું. અત્યાર સુધી તો સારી રીતે પાર પાડ્યું, પરંતુ આ વખતે પુરુષોત્તમ માસનું વ્રત થઈ શકશે કે નહીં તે પ્રભુ જાણે. તેણે પોતાની મનોવેદના બ્રાહ્મણને જણાવી. આપણને 4 દીકરીઓ હતી, માટે તે ઘરનું કામકાજ અને રસોઈ પાણી કરી લેતી. ચારેયને પ્રણામી એટલે સૌ પોતપોતાની સાસરે ગઈ. 2 દીકરા છે તે નાના છે. મોટા હોત અને પરણાવેલા હોત તો તેમની વહુઓ ઘરનું કામકાજ કરત અને પુરુષોત્તમ માસ આવવાના 2 દિવસ બાકી છે. અત્યાર સુધી આપણે પુરુષોત્તમ માસનું વ્રત કરતા આવ્યા છીએ. આ વખતે મારાથી વ્રત થશે કે કેમ તે શંકા છે. કારણ કે સવારે વહેલા નદીએ નાહવા જવું, કાંઠા ગોરમાનું પૂજન કરવું, કથા વાર્તા સાંભળવી અને દેવ દર્શને જવું, એમાં અડધો દિવસ નીકળી જાય. બાદ રસોઈ ક્યારે કરવી? બ્રાહ્મણ કહે, તારી વાત સાચી છે. મારા પુરુષોત્તમ ભગવાન દયાળુ છે. તું અને હું બંને સાચા હૃદયથી તેમની પ્રાર્થના કરીએ, તેથી તેઓ આના માટે કંઈક રસ્તો કાઢશે. તે જ સાંજે બ્રાહ્મણ બ્રાહ્મણીએ પૂજા સ્થાનમાં બેસી ભગવાન પુરુષોત્તમને ખૂબ આજીજી તથા વિનંતીઓ કરી. ભક્ત જો સાચા હૃદયે પ્રાર્થના કરે તો ભગવાન ચોક્કસ સાંભળે જ છે. બ્રાહ્મણ બ્રાહ્મણીની પ્રાર્થના પ્રભુએ સાંભળી અને રાતના છેલ્લા પ્રહરે બ્રાહ્મણીને પ્રભુએ દર્શન દઈને કહ્યું, તમે બંને ધર્મિષ્ઠ છો અને ભક્તિવાળા છો. તમારી અતૂટ શ્રદ્ધા જોઈને હું પ્રસન્ન થયો છું. તું રાંધવાની કળાકૂટમાં મારું સ્મરણ નથી કરી શકતી, માટે મારું અંતર દુભાય છે. તેથી હું તને દેવતાઈ તાવડી તથા તપેલી આપું છું, જે સવારે તને રસોડામાંથી મળી જશે. આ વસ્તુ ચમત્કારિક છે. તાવડીમાં તું તવે તો ફેરવીશ એટલે ગરમા ગરમ રોટલા મળશે
તેમજ તપેલીમાં કળછી ફેરવીશ એટલે તું માગે તે શાક કે મેવા મીઠાઈ મળશે, પરંતુ આ વાત તારે તારા પતિ સિવાય કોઈને કરવી નહીં. આટલું કહી પ્રભુ તો અંતર્ધ્યાન થયા. બાદ બ્રાહ્મણીની આંખ ખુલી ગઈ. તેણે બ્રાહ્મણને જગાડીને સપનાની અને પ્રભુ દર્શનની વાત કરી. બંનેએ પછીની રાત પ્રભુ ભજનમાં ગાળી. સવાર થતાં બ્રાહ્મણ બ્રાહ્મણી રસોડામાં ગયા. ત્યાં રૂપાની તાવડી અને સોનાની તપેલી જોઈ બંનેની આંખમાં હર્ષના આંસુ આવી ગયા. બંને ખૂબ ખુશ થઈ ગયા. બંને પ્રભુના ગુણગાન ગાવા લાગ્યા. રસોઈનો સમય થતાં બ્રાહ્મણીએ તાવડીમાં તવેતો ફેરવ્યો તો તરત ગરમા ગરમ રોટલા ઉતરવા માંડ્યા. બાદ તપેલીમાં કળછી ફેરવતા મેવા મીઠાઈ મળ્યા. હવે બ્રાહ્મણીએ દ્રઢ સંકલ્પ સાથે આવતીકાલથી પુરુષોત્તમ વ્રત કરવાનો નિશ્ચય કર્યો. પુરુષોત્તમ માસના પ્રથમ દિવસે બ્રાહ્મણ બ્રાહ્મણી સવારે વહેલા ઉઠી નદીએ સ્નાન કરવા ગયા. કાંઠા ગોરમાનું પૂજન કર્યું. પુરુષોત્તમ માસની કથા વાર્તા સાંભળી અને યથાશક્તિ દાન દક્ષિણા દઈ તેઓ મંદિરે દેવદર્શને ગયા. બપોર થતાં ઘેર આવી બ્રાહ્મણીએ તાવડીમાં તવેતો ફેરવ્યો તો ગરમા ગરમ રોટલા ઉતર્યા. તેમજ તપેલીમાં કળછી ફેરવી એટલે તેમાંથી મિષ્ટાન મળ્યા. બ્રાહ્મણ બ્રાહ્મણી અને તેમના 2 દીકરાઓ સાથે મળીને ખાધું. રસોઈનો સ્વાદ જોઈને બંને દીકરાઓ નવાઈ પામ્યા. તેઓ આજ સુધી કોઈ દિવસ આવું ભોજન જમ્યા નહોતા. આમ કરતા 2-4 દિવસ ગયા. બ્રાહ્મણી ખુશ છે. માથેથી ચૂલો ગયો એ સવારથી સાંજ સુધી ભક્તિ કરવા લાગી. છોકરાઓ વિચાર કરે છે કે માં રાંધે છે ક્યારે, નથી ચૂલો સળગાવતી કે નથી લોટ બાંધતી, વળી રોજ મેવા મીઠાઈ ક્યાંથી આવે છે. એક દિવસ છોકરાએ છુપાઈને આ બધું જોયું. છોકરાઓએ તો તેમના મિત્રોને વાત કરી. તેમના મિત્રોએ ઘેર જઈ પોતાના માતા પિતાને વાત કરી. બસ 2 દિવસમાં તો આખું ગામ તાવડી તપેલીની વાત જાણી ગયું. આ વાત રાજા રાણીને કાને ગઈ. રાણીએ બ્રાહ્મણીને ત્યાંથી તાવડી તથા તપેલી મંગાવવા રાજાને દબાણ કર્યું. રાજાએ પ્રધાનને સોના મહોરો લઈને બ્રાહ્મણને ત્યાંથી તાવડી અને તપેલી લાવવા મોકલ્યો. પ્રધાને ત્યાં જઈને બ્રાહ્મણને વાત કરી. બ્રાહ્મણે તાવડી અને તપેલી આપવાની ના પાડી. રાજાને આની ખબર થતાં થોડા સિપાહીઓ સાથે સેનાપતિને મોકલ્યો અને બ્રાહ્મણે તેને પણ ના પાડી. સેનાપતિએ રસોડામાં જઈ બળજબરીથી તાવડી તથા તપેલી લઈ જવા પ્રયત્ન કર્યો. તેણે પ્રથમ તાવડી લેવા હાથ લંબાવ્યા કે તેના આંગળા તાવડી સાથે ચોંટી ગયા તથા પગ જમીન સાથે ચોંટી ગયા. આ ખબર સિપાહીઓએ દોડતા જઈ રાજાને કરી. રાજા ક્રોધથી ધુઆપુઆ થતો આવીને તેણે તપેલી લેવા હાથ લંબાવ્યો કે તેના આંગળા તપેલી સાથે ચોંટી ગયા અને પગ જમીન સાથે ચોંટી ગયા. આ વાત આખા ગામમાં ફેલાઈ ગઈ. લોકોના ટોળે ટોળા બ્રાહ્મણને ત્યાં જોવા આવ્યા. રાણીને આની જાણ થતાં તે બ્રાહ્મણને ઘેર આવી. રાણી સમજી ગઈ કે ભગવાન ક્રોધિત થયા છે. તેણે બ્રાહ્મણ બ્રાહ્મણીને હાથ જોડીને માફી માંગી. તત્કાળ આકાશવાણી થઈ, હે રાજા, તું તારો ધર્મ ચૂક્યો છે. પ્રજાનું પાલન કરવાને બદલે લૂંટવા તૈયાર થયો. જો તારે મુક્ત થવું હોય તો બ્રાહ્મણ બ્રાહ્મણીને 1000 સોના મહોરો આપ. રાજાએ મનોમન 1000 સોના મહોરો આપવાનો સંકલ્પ કર્યો કે તેના હાથ તપેલી અને પગ જમીનથી છૂટા થયા. સેનાપતિના પણ હાથ પગ છૂટા થયા. રાજાએ તરત ખજાનામાંથી 1000 સોના મહોરો મંગાવીને બ્રાહ્મણ બ્રાહ્મણીને આપીને માફી માંગી. રાજા રાણી પોતાના મહેલે ગયા. હે પુરુષોત્તમ ભગવાન, તમે જેવા બ્રાહ્મણ અને બ્રાહ્મણીને ફળ્યા તેવું તમારું વ્રત કરનાર સૌને ફળજો. બોલો પૂર્ણ પુરુષોત્તમ રાયની જય. મિત્રો, આજે આપણે સાંભળ્યા 26મા દિવસનો અધ્યાય અને 26મા દિવસની કથા વાર્તા. મને આશા છે કે આપ સર્વને જરૂરથી પસંદ પડશે. ધન્યવાદ.